જે આ સ્વરૂપ વિસ્મૃતિ છે ને એ આપણને બહુ વધારે નડે છે. માટે સૌથી પહેલા દશમ સ્કંદની અંદર આ અજ્ઞાનતા રૂપી પૂતનાનો વધ કર્યો, કારણ કે અજ્ઞાનતા નહીં જાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારના રસનો અનુભવ નહીં થાય. અને ભા પ્રદીપ્તૌ ધાતૌ એ અજ્ઞાનતાનો નાશ કરી અને જ્ઞાનનો પ્રકાશ કરે છે. ગ શબ્દથી ગયું ગતિમાન છે. ગતિના પણ અનેક અર્થ થાય છે. એક હોય ખાલી ગતિ. ગતિ એટલે તમે કાંઈ જ ન કરો પણ તમારા ઘરના સોફા પર બેઠા રહો અને તમારા ઘરના બધા જ વાલીઓને સગા સંબંધીઓને એમ કહી દો હું કાંઈ જ કામ કરવાનો નથી, તે છતાંય તમે યુવાનથી ઘરડા તો થઈ જ જવાના છો, કારણ કે આ જીવન ગતિમાન છે. એ ખાલી ગતિ કહ્યું, એ ગતિમાન છે બસ. આગળ કહેવાયું કે પ્રગતિ. ધર્મ ક્યારે પણ તમને ઇનેક્ટિવ જીવન જીવવાનું કહેતો નથી. ધર્મ સદા તમને એક્ટિવ રહેવાનું કહે છે. પ્રગતિ માટે તમે પ્રયત્ન કરવાનું કહે છે. ધર્મ ક્યારે એવું નથી કહેતું કે તમે બધું જ છોડીને ને બેહી રહો, પેલું પ્રભુની પણ સેવા ના કરો, એ પોતે જ તમારી પાસે આવશે. હા, એ વાત સાચી છે કે એની કૃપા વગર એ પ્રભુ મળતો નથી, એ વાત સાચી છે. પણ એનો અર્થ એવો નથી કે હાથમાં પોપકોર્નનો એક મગ લઈને અને સોફા ઉપર બેઠા રહો અને પોપકોર્ન ચાવતા રહો અને વિચાર કરો કે પ્રભુ પોતે આવશે ને કૃપા કરશે. એ પછી જે વિશેષ જ હોય અજામિલાદી દોષાણામ નાશકોનું ભવિષ્યતા, તો જુદી વાત છે. એ આખી જુદી વાત છે. પ્રગતિમય જીવન જીવાનું છે. દેહનું ધર્મ છે અને આત્માનું ધર્મ છે. દેહ ધર્મની અંદર માનવ એના લૌકિક માત્ર માટે જે જીવન, જે દેહનું ધર્મનું પાલન કરે છે એ તો છે જ, પણ આત્માના ધર્મનું પણ આપણે પાલન કરવાનું છે. પ્રગતિ. આગળ કહ્યું સદગતિ. ઉત્તમ કર્મ કર્યાથી સદગતિને પ્રાપ્તિ એમ બતાવ્યા છે. સૃષ્ટિની જે રચના થઈ, સૌથી પહેલા ભગવાને જે સૃષ્ટિની રચના કરી એ મનમાંથી કરી. એ પોતાના મનનું જ કરે, ક્યારે ભગવાનનું ના સાંભળે. એ બધા પ્રવાહી જીવ થયા. પછી વાણીમાંથી કરી, એ બધા મર્યાદા જીવ થયા. ભગવાનને ભજે કરા પણ માત્ર સ્વાર્થ. અને પછી પોતાના દેહમાંથી કર્યા પુષ્ટિકાયેન નિશ્ચય, જે પોતાના કાયામાંથી જે પ્રગટ્યા જીવ એ એની કાયાની સેવા માટે પ્રગટાવ્યા છે. પુષ્ટિકાયેન નિશ્ચય, એની દેહની, એના શ્રીઅંગને સુખ થાય, એને સુખ થાય એવી સેવા કરવા માટે પ્રગટાવ્યા છે. આ ત્રણ પ્રકારના જીવ, એમાંથી જે પ્રભુ માટે જે જીવન જીવે છે સદગતિએ જાય છે એમ કહ્યું. અને અધોગતિની તો વાત જ ક્યાં કરવાની. નરક પડન સો ડરત હૈ પર નરક પડન સો નહીં. જો જે સાહિત્યમાં રસ ધરાવે છે એના માટે આ વાક્ય સમજવા જેવો છે. શબ્દ એક જ છે પણ ખાલી સંધિ વિચ્છેદ કર્યો છે એટલે જુદો દેખાય છે. નરક પડન આ એક જ શબ્દ છે. હા, પર નર કપડન નરક પડન આમ કર્યું છે. હવે ફરી સંભળાવું છું. નર કપડન કો ડરત હૈ પર નરક પડન કો નહીં. આ કપડા પર દાગ લાગશે એની ચિંતા છે, પણ આત્મા પર દાગ લાગે છે એની ચિંતા કોઈને નથી. અરે આટલું જ છે ને, થોડુંક પાપ કરી લઉં, કોણ જોઈ રહ્યું છે? કપડા પર દાગ લાગવાની ચિંતા છે. નર કપડન કો ડરત હૈ નરક પડન કો નહીં. અને જો હું તો ઘણી બધી વખતે કહેતો હોઉં, જો ડરના હૈ તો अपने पापों से डरो. લોકો એમ કહેતા હોય ને, અરે ભગવાન થી તો ડર, પણ હું તો કહું છું ભગવાન से मत डरो, क्योंकि भगवान से डरोगे तो प्रेम किससे करोगे? क्योंकि डर भय से भगवान प्राप्त नहीं होता. भगवान से मत डरो. डरना है तो પોતાના પાપથી વિવો, કે મારાથી કોઈ દોષ ના બને, કોઈ અપરાધ ના બને, એક સારો જીવન જીવું. સત્કર્મ એ સુખ આપે છે અને સત્સ્મરણ સારી યોની આપે છે. એટલે સત્કર્મ અને સેવા આ બંને અનિવાર્ય છે એક જીવનની અંદર. સત્કર્મ તો આજે આ કલયુગમાં સહજ છે,
પણ સત્સ્મરણ, સારા વિચાર સહજ નથી. હાથથી તો દાન કરતા હોઈએ છે, પણ પાછળથી વિચાર આવતા હોય છે, આ ભલો માણસ આ પૈસા ક્યાં વાપરશે. એટલે દાન આપ્યા પછી પણ એ પૈસામાં તારો ચિત્ત છે. હાથ તો યજ્ઞમાં આહુતિ આપે છે, પણ મનમાં વિચાર, અરે યાર આ યજ્ઞનો ધુમાડો યાર મારી આંખો બળી ગઈ. મનના વિચાર વિચિત્ર છે. એટલે એક ઇન્દ્રિય, હાથથી તમે ઠાકોરજીની પુષ્પની માળા પરોવો છો અને વાણીથી ફલાણીની વહુ છે ને ફલાણાના જોડે ભાગી ગઈ. એટલે તમારી એક ઇન્દ્રિય તો સેવા કરે છે, પણ બીજી ઇન્દ્રિય તો દોષ કરે છે, તો એવી સેવાનો કોઈ અર્થ નથી. સત્કર્મ સહજ છે, પણ સદ વિચાર સહજ નથી આ કલયુગમાં. માટે જ કહ્યું કે પ્રભુ આ દેહને અંગીકાર કર, આ આત્માને અંગીકાર પર વાંધો નથી, પણ તું આ મતિને સૌથી પહેલા અંગીકાર કરજે, કે અમારા મતિ, અમારા વિચાર બીજે ના ભટકે. આગળ આપણે ભીષ્મ સ્તુતિ ઇતિમતિ રૂપ એના અંદર બી શ્રવણ કરીશું બહુ વધારે વિસ્તૃતમાં, કે આ મતિ આચાર્યજી પણ કહી રહ્યા છે, ચેતસ્તત પ્રવણમ, આ ચિત્તને પ્રવીણ કરવાનો છે. આ મતિ ને પ્રભુમય કરવાનું છે, અને આ ચિત્ત ને પ્રભુના અંદર લગાડી દે, એ જ શ્રીમદ ભાગવત છે. જેના વિચારો ઉપર સ્થાનનો પ્રભાવ પડવા લાગે ને, તો સમજી લેવું કે હજી એના જ્ઞાન, એનું વૈરાગ્ય આ બંને કાચું છે. આગળ હમણાં જ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની કથા આવશે. સ્થાનનો પ્રભાવ જાડે ચિત્ત પર પડવા લાગે અને ચિત્તમાંથી પ્રભુ નામ નીકળી જાય, એટલે સમજી લેવું કે એનું જ્ઞાન અને વૈરાગ્ય હજી કાચું છે. કલાક હોસ્પિટલમાં બેઠો હોય ને તો એને વિચાર આવવા લાગે કે આખું જગત બીમાર છે. કલાક ન્યાયાલયમાં બેઠો હોય તો વિચાર આવે આખું જગત પાપી છે. અને કલાક કથામાં બેઠો હોય ને તો વિચાર આવે આખું જગત ભક્ત છે. એટલે ઘડીએ ઘડીએ એના જે સ્થાન પરથી એના વિચારો બદલાતા જાય, એટલે સમજી લો હજી એનું જ્ઞાન અને વૈરાગ્ય કાચું છે. અને એના માટે એવા જ સ્થાન પર વધારે બેસવું જ્યાં સારા વિચાર આવે, જ્યાં સદ વિચાર આવે, તો જ સદગતિ તરફ આત્મા પ્રયાણ કરશે. ઉત્તમ સ્થાનનો આશ્રય લેવો. ભાગ સમજ્યા, હવે વ શબ્દને વર શબ્દ કહ્યું અને વાંગમય સ્વરૂપ કહ્યું. ભગવાને આ વાંગમય એટલે વાણીમય, વાંગમય એટલે વાણીમય કહ્યું. હો, નામ રૂપ તો છે જ, પણ એ નામને પણ વાણીમય કહ્યું છે. બહુ સમજવા જેવી વાત છે. જો એટલે એનું અર્થ શું થયું કે આ વાણીમય સ્વરૂપ હોવાના કારણે એને વાણીમય જ ગ્રહણ કરવું પડે તો જ પૂર્ણ ફલ મળે છે. એનું અર્થ એવું થયું. એટલે ભાગવત તમે પોતે વાંચો એનો ફલ તો ખરો જ, પણ કોઈ આચાર્યના મુખે વાણીમય રૂપે તમે સાંભળો તો એનો ફલ તમને વધારે ઉત્તમ મળે છે, એવું કહ્યું છે. એ વાંગમય સ્વરૂપ છે. પ્રશ્ન કર્યો શ્રીમદ વલ્લભાચાર્યજીને એક વૈષ્ણવે કે ભગવાને આ વાણીમય સ્વરૂપ શું કામ ધારણ કર્યું? શ્રીમદ વલ્લભાચાર્યજી કહેવા લાગ્યા, જ્યારે જ્યારે જેવો જેવો અસુર હોય ત્યારે એના માટે એવો સ્વરૂપ ધારણ કરે, કાં તો જ્યારે જ્યારે જેવો ભક્ત હોય ને એ ભક્ત માટે પ્રભુ એવો સ્વરૂપ ધારણ કરે. જ્યારે પ્રહલાદ હતા તો એમના માટે, અને હિરણ્યકશ્યપુ હતા તો એમના માટે નરસિંહ સ્વરૂપ ધારણ કર્યું. જ્યારે પૃથ્વી હતી અને હિરણ્યાક્ષ હતો, પૃથ્વી ભક્ત અને હિરણ્યાક્ષ અસુર, ત્યારે વારા સ્વરૂપ ધારણ કર્યું. જ્યારે ગોપીઓ અને કંસ હતા ત્યારે એમના માટે કૃષ્ણ સ્વરૂપ ધારણ કર્યું. અહીંયા ભક્ત અને અસુર કોણ છે? કહ્યું કે ભક્ત તો પરીક્ષિત છે, પણ અસુર વાંગમય છે. વાંગમય એટલે વાણીમય શ્રાપ. જે શ્રાપ એને શમિક ઋષિના પુત્ર દ્વારા મળ્યું છે, શૃંગી ઋષિ દ્વારા.
અને શ્રાપ એટલે અસુર વાણીમય હતું, માટે એના માટે ભગવાને પણ વાણીમય ભાગવત સ્વરૂપ ધારણ કરી અને એના પર કૃપા કરવા માટે પ્રભુ પધાર્યા છે. આ ભાગવતના રૂપે વર છે, વાંગમય છે, વાણીમય સ્વરૂપ કહ્યું. ત શબ્દનો અર્થ કર્યો તારનારી છે. આ શ્રીમદ ભાગવત ભગવાન સ્વયંની વાણી છે. ભગવતા પ્રોક્તમ ભાગવતમ એમ કહ્યું. જે ભગવાન સ્વયં જેના વક્તા છે એને ભાગવત કહેવાયું. વાર્તાજી મળે છે આપણને સ્પષ્ટ કે જ્યારે નાભી કમલમાંથી બ્રહ્માજી પ્રકટ થયા, બ્રહ્માજી ચારે ઓર શોધવા લાગ્યા કે હું ક્યાં છું, હું જ એક છું કે મારી ઉત્પત્તિ કોઈમાંથી થઈ છે, મારો પિતા કોઈ છે. એ નાલમાં નીચે પણ જવા લાગ્યા, બહુ શોધ્યું પણ કોઈ મળ્યું નહીં. એનો અંત ના મળ્યો એ કમલની નાળનો. પાછા ઉપર કમલ પર જઈને બિરાજમાન થયા, મનની અંદર તાપ કરવા લાગ્યા ને ત્યારે એ જ સમયે એમ કહેવામાં આવે છે કે બહુ જ મોટો શ્લોક સંભળાયો અને એ શ્લોકમાંથી 16મો અને 21મો અક્ષર ત અને પ એ વારંવાર સંભળાયા. તપ 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 એમ કરી અને એમ જ્યારે સંભળાયા ત્યારે એવા મોટા ક્ષીર સાગરમાં ઘણા બધા એમ પણ કહે છે કે જલના જ્યારે પરપોટા થાય ત્યારે એ ટપ ટપ એમ બોલે અને જલના પરપોટાના એમને એવો વિચાર આવ્યો કે હવે મારે તપ કરવો જોઈએ, મને તપ કરવાની આજ્ઞા આપે છે પ્રભુ. તપ કર્યો છે હજારો વર્ષ સુધી. ત્યારે પ્રભુ પ્રકટ થયા છે અને ચતુશ્લોકી ભાગવત અને એ જ 4 શ્લોક જે ભાગવતના છે એનો જ વિસ્તાર આ 18,000 શ્લોકની ભાગવત આપણને જોવા મળે છે. માટે ભગવદા પ્રોક્તમ ભાગવતમ, ભગવાન સ્વયં આ ભાગવતના વક્તા છે. આગળ કહ્યું કે ભગવતસ્ય ભાગવતમ, ષષ્ઠી તત્પુરુષની અંદર વર્ણન કર્યું. જે ભગવાનની છે એ ભાગવત, કા તો જે ભગવાનનું બનાવી દે, આપણને જે ભગવાનનું બનાવી દે એ ભાગવત. ભગવતસ્ય ભાગવતમ કે જો ભગવાન કા બના દે वो भागवत है. જે ભગવાનનો પરિચય આપી દે, ભગવાનની ઓળખાણ કરાવી દે. તો શું આપણે ભગવાનને નથી ઓળખતા? સાચી વાત છે. हम भगवान को जानते तो हैं पर पहचानते नहीं, क्योंकि यदि भगवान को पहचानते होते तो भगवान की बनाई इस सृष्टि पर हम उंगली नहीं उठाते. આપણે એને આંગળી ના ચીંધી હોત કે પ્રભુ તે આવી શું રચના કરી, આટલા બધા ગરીબો જે તરસે છે એક ટીપા પાણી માટે, એક રોટલા માટે. જો બધાના બેંકમાં ફિક્સ ડિપોઝિટ હોત ને બધાને પાસે ગાડીઓ અને એસીઓ હોત તો આ રોડ કોણ બનાવત, આ ઘરો કોણ બનાવત, આ ઝાડુ પોતું કોણ કરત? ભગવાનની વ્યવસ્થા ઉપર તમે આંગળી ના ચીંધો. આપણા કરતા બહુ વધારે જ્ઞાન ધરાવે છે. એનો કોઈ પણ નિર્ણય જલ્દબાજીમાં હોતો નથી. બહુ ધૈર્ય છે એની અંદર, બહુ વિચારીને એને આ સૃષ્ટિની રચના કરી છે. સૌ પોતપોતાના કર્મોનું ફલ ભોગવે છે. યુવાનો મને પ્રશ્ન કરે છે, મહારાજ આપ એક જગ્યાએ એમ કહો છો કે બધું ભગવદ ઈચ્છાથી થાય છે અને એક જગ્યાએ એમ કહો છો કે તમારા કર્મોના કારણે થાય છે, તો એમાંથી સાચું શું? કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષયમ કર્મણૈવ વિપદ્યતે. ભગવાન કહી રહ્યા છે તમારા કર્મોથી તમે જન્મો છો, તમારા કર્મોથી મરણ પામો છો. સુખ દુઃખ ભય ક્ષય જે કાંઈ પણ આવે છે તમારા જીવનમાં એ બધું તમારા કર્મોના કારણે જ આવે છે, એવું તો ભગવાન કહી રહ્યા છે. તો પછી આપણે એવું નથી કહેતા કે બધું ભગવદ ઈચ્છા એમ કહીએ છે ને? ચાલો આપણે એક પ્રશ્ન પૂછું હું આપને. સમજો કે તમારા જીવનમાં જે કાંઈ પણ સારું થયું, આનંદમય થયું, એ કોના કારણે થયું? કોના કારણે થયું? પ્રભુના કારણે થયું. અને તમારા જીવનમાં જે કાંઈ ખરાબ થયું એ તમને બહુ મોટો લોસ થઈ ગયો બિઝનેસમાં,
કે પૈસા ચોરાઈ ગયા, કે કોઈ તમારું પ્રિયજન પ્રભુધામ થઈ ગયું, કોઈ પણ વસ્તુ એવી બની તો એ આપણા કારણે, એમ નહીં, એ પણ ભગવાનના કારણે. એવું છે? અચ્છા, ચાલો. કોઈ પણ પુણ્ય કરો તમે તો એ કોના કારણે? ભગવત કૃપાથી. અને કોઈ પણ પાપ કરો ત્યારે એ પણ ભગવદ ઈચ્છા. પાપ કરો તો બી ભગવદ ઈચ્છા નહીં? કેમ એવું? આવા પ્રશ્નો યુવાનો પૂછે છે મને, એટલે આ બધા પ્રશ્નોના ઉકેલ તમને મળે, અને જ્યારે તમારા બાળકો ભગવાન પર આંગળી ચીંધે તો તમે એને જવાબ આપી શકો. તમે એને એમ ના કહો કે ચૂપચાપ કર, હું જેમ કહું છું એમ, તો પછી એ શું કહેશે? માં તમે કરો હો, એમ જ કહેશે. જો પુણ્ય કરો તો ભગવદ ઈચ્છા, અને પાપ કરો તો મારી ઈચ્છા, એમ એ પણ ભગવદ ઈચ્છા જ હોય ને. તમારા જીવનમાં જે કાંઈ પણ થઈ રહ્યું છે એ બધું ભગવદ ઈચ્છા છે. તો પાપ અને પુણ્ય જે કાંઈ પણ તમે કરી રહ્યા છો એ ભગવદ ઈચ્છા જ થઈ ને. તો હવે એક બીજો પ્રશ્ન ઉભો થાય કે જો પાપ હું ભગવાનની ઈચ્છાથી કરું છું તો એ પાપ માટેનું નરક મારે કેમ ભોગવવાનું? આ પાપ તો મારી પાસે ભગવાન કરાવે છે, તો નરક મારે શું કામ ભોગવવાનો? જો વાસ્તવમાં આ ઇન્દ્રિયો ભગવાને આપી, આના મૂળમાં ભગવાન છે. આ હાથ ભગવાને આપ્યા આપણને, આ આંખ, નાક, કાન, આ બધી જ ઇન્દ્રિયો આપણને ભગવાને આપી. અને ભગવાને આપ્યા પછી આ ઇન્દ્રિય જોડે તારે શું કરવું છે એ ભગવાને આપણા પર છોડી દીધું છે. માટે ત્યાં કર્મ આવે છે, પાપ, પુણ્ય, સત્કર્મ, દુષ્કર્મ, સદવિચાર, દુષ્વિચાર. હા, પણ આપણે બધું ભગવદ ઈચ્છા છે એમ કેમ કહીએ છીએ? કારણ કે બધી ઇન્દ્રિયો એને આપી છે. બધાના અંતરાત્મામાં પ્રભુ વિરાજમાન છે. પણ પ્રભુએ આપણને એટલી છૂટ આપી છે, ભાઈ તું આને કેવી રીતે વાપરે છે આ ઇન્દ્રિયોને. હવે વિચાર કરો, અતુલભાઈ, આપ મિતભાઈને ગાડીની ચાવી આપો ને ઠોકી લાવે, સારી મજાની મોંઘી ગાડી છે, વાંધો નહીં, ચાલ ને, વાલો દીકરો છે. બીજી વાર ચાવી આપો, રિપેર કરાઈને પછી બીજી વાર ચાવી આપો, મિતભાઈ બીજી વાર ઠોકી લાવે, ચાલ ને, વાંધો નહીં, બાળકોથી ભૂલ થાય. ત્રીજી વાર ચાવી આપો ને ત્રીજી વાર ઠોકી લાવે, પછી આપ શું કરો? હે, પછી આપ એને ઠોકો એમ? આપ એને ગાડીની ચાવી ના આપો, હે ને? જો આપણે આ દેહ પ્રભુથી પ્રાપ્ત કર્યા પછી જો વારંવાર એને લૌકિકમાં ઠોક્યા કરીએ ને તો પછી પ્રભુની બી ઈચ્છા ના થાય વારંવાર આ દેહને આપવાની. પછી પ્રભુ બી કહે કે તું બિલાડી થા ને, જવા દે મને. કારણ કે આ દેહને પ્રાપ્ત કર્યા પછી તું મારી સેવા તો કરતો નથી, એને તું લૌકિકમાં ઠોક્યા કરે છે, ઘસ્યા કરે છે. અને એનું નામ જ શૂન્ય સાર સંસાર એવું કહ્યું કે આખું જીવન જેની પાસે તમે ઘસી નાખો, છેવટે જેનું સાર શૂન્ય હોય ને એને સંસાર કહેવાય. આમાંથી કાંઈ જ તમારી જોડે આવવાનું નથી. જો સમજવી હોય, જો વાર્તા, એક ટચુકડી વાર્તા કહું ને પછી આપણે ભાગવતમાં આગળ વધીશું, પણ આ વાત સમજવા જેવી છે. એક રાજા, એ રાજાની 4 રાણી. જેની પહેલી રાણી હતી ને એને બહુ પ્રેમ કરે, એને વસ્ત્ર આભૂષણ આદિથી સુશોભિત રાખે. એની જે બીજી રાણી હતી ને એના ઉપર એને એટલો બધો વિશ્વાસ કે મારા કઠિન સમયે મારા કામ આવશે. એની જે ત્રીજી રાણી હતી ને એકદમ એની મિત્ર જેવી, એની જોડે સુખ દુઃખની બધી જ વાત કરે. પણ એની જે ચોથી રાણી હતી ને એની તરફ બહુ જુએ ના, ક્યારેક ક્યારેક જોઈ લે તો ઠીક, ના જુએ તો ઠીક, કે પડી છે કયા ખૂણામાં એની બહુ પડી નહીં. રાજા થયો વૃદ્ધ,
યમરાજ આવ્યો એને તેડવા. કહેવા લાગ્યો રાજા કે હે યમરાજ, હું એકલો આ યાત્રામાં જઉં નહીં. યમરાજ કહેવા લાગ્યા કે આની આ એક યાત્રા એવી છે કે તારી સાથ બીજું કોઈ આવે નહીં. કે ના, મારી 3 પત્નીઓને હું બહુ પ્રેમ કરું છું, એ મારી જોડે આવશે. યમરાજ હસવા લાગ્યા. ચાલ બોલાવી લે, તારી પત્નીઓને પૂછી લે. બસ પહેલી પત્નીને બોલાયા. પહેલી પત્ની કઈ છે? જેને એ મોંઘા મોંઘા વસ્ત્ર અને આભૂષણથી સુશોભિત કરે છે. બરાબર? પહેલી પત્નીને બોલાયા. પૂછ્યું, હે પ્રિયા, તું મારી જોડે આવીશ? કે ના, હું ના આવું તારી જોડે, હું તો અહીંયા જ રહીશ. આ પહેલી પત્ની કોણ છે? આ શરીર, જેને આપણે સારા સારા વસ્ત્ર અને આભૂષણ પહેરાઈએ છીએ. આ શરીર આપણી જોડે આવે છે? નહીં. બીજી પત્નીને બોલાયા. બીજી પત્ની કઈ છે? કે જે આપણા કઠિન સમયે આપણો સાથ આપશે. એ જ હતી ને. બીજી પત્નીને બોલાયા. તું મારી જોડે આવીશ? કે ના, હું તો અહીંયા જ રહીશ, હું તારી જોડે શું કામ આવું? અને આપણા કઠિન સમયે સાથ આપે એ શું? આપણું ધન અને આપણી સંપત્તિ. એ આવે છે આપણી જોડે? એ પણ અહીંયા જ રહી જાય છે. જેના ઉપર આપણે એટલો વિશ્વાસ રાખ્યો કે આ ધન મારા કઠિન સમયે મારા કામ આવશે, આ સંપત્તિ મારા કઠિન સમયે મારા કામ આવશે, એટલો વિશ્વાસ રાખ્યા છતાંય આપણી જોડે આવતી નથી. ત્રીજી પત્નીને બોલાવી.